નમસ્તે, હું છું રવિ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવી સિરીઝ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે, જેમાં ઇતિહાસ વિશેના જે પેપર છે 2002થી લઈને હમણાં સુધીના, બરાબર, જે જીસેટના પેપર છે, બરાબર, એ જીસેટના પેપર આપણે સોલ્વ કરવાના છીએ. તો તમે જીસેટની જો તૈયારી કરી રહ્યા હો તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો. ઓકે ઓકે તો આપણે સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે. જો પહેલાં હું તમને એક બે સૂચના આપી દઉં મિત્રો. જે ક્વેશ્ચનમાં અગત્યની માહિતી હશે અને મને એવું લાગે કે આમાં બીજું આજુબાજુનું જે છે એ પૂછાય એવું હશે અને એક્ઝામમાં પૂછાવાની પોસિબિલિટી હશે, બરાબર, એ હું એક્સપ્લેન કરીશ. અધરવાઇઝ જે સ્ટ્રેટ ટુ ધ પોઈન્ટ ક્વેશ્ચન હશે તો આપણે એઝ ઇટ ઇઝ આપણે એને એવી રીતે જોઈશું, બરાબર. અને માહિતી હું અહીંયા સાઈડ ઉપર લખીશ જે થોડી કામની હશે તે, બરાબર. બીજું કે મારી બોલવાની સ્પીડ થોડી વધારે હશે, કારણ કે મેં અગાઉ રિહર્સલ કરેલું તો ત્યાં મને એટલું રિયલાઇઝ થયું કે આ એક 50 માર્ક્સનું પેપર છે, બરાબર, એ સોલ્વ કરતાં, કારણ કે 2018 પહેલાંના દરેક પેપર આપણી પાસે 50 માર્ક્સના છે, તો એને સોલ્વ કરતાં આશરે 45થી 50 મિનિટ જેટલું થઈ જાય છે, બરાબર. તો પછી 100 માર્ક્સના તો આપણે કેટલામાં સોલ્વ કરી રહીશું, બરાબર, 1 કલાક ઉપર ચાલ્યો જાય. અને જનરલી સાયન્ટિફિકલી એવું હોય છે કે 45 મિનિટ સુધી આપણું માઇન્ડ છે એક જગ્યાએ રહેતું હોય છે. હવે એ વસ્તુ અલગ છે કે આપણે એક્ઝામની તૈયારી કરી રહ્યા છે, આપણે ખ્યાલ છે કે આ એક્ઝામનું ઇમ્પોર્ટન્સ શું છે, પેપરનું ઇમ્પોર્ટન્સ શું છે, તેમ છતાં પણ ઘણીવાર આપણે વસ્તુ છોડી દઈએ છીએ, બરાબર. જેમ કે 50 માર્ક્સનું છે તો 20-30 માર્ક્સનું કરીને પછી છોડી દઈએ, એટલે આખું સોલ્વ નથી થતું અને બાય ચાન્સ ત્યાંથી જો ક્વેશ્ચન રિવાઇઝ થાય, બરાબર, તો આપણો લોસ થાય છે. તો એટલા માટે હું થોડી બોલવાની સ્પીડ છે એ મારી વધારે રાખીશ, જેથી આખું જે આપણું પેપર છે એ ઓછા સમયમાં આપણે કરી શકીએ, બરાબર. એટલે મારો ટાર્ગેટ છે કે આપણે 30 મિનિટની અંદર આખું પેપર પૂરું કરી દઈએ. ઓકે, તો ફર્સ્ટ ક્વેશ્ચન આપણી પાસે છે મિત્રો કે ભારતમાં પ્રાગૈતિહાસિક સંશોધનનો પ્રારંભ કોણે કર્યો? હવે આ ટર્મ આપણે સમજી લઈએ, પ્રાગૈતિહાસિક, બરાબર. એટલે એમાં જનરલી પેલિયોલિથિક, મિઝોલિથિક, નિયોલિથિક અને ચાલ્કોલિથિક, બરાબર. એટલે પૂરા પાષાણ, મધ્ય પાષાણ, નૂતન પાષાણ અને ચાલ્કોલિથિક એજ, બરાબર. આવી રીતે 4 એજ છે. અને એ પુરાવાના આધારે આપણે જોઈએ, બરાબર, લેખિત પુરાવા, તો એના આધારે છે ને મિત્રો 3 ભાગ પાડેલા છે ઇતિહાસકારોએ. એક પ્રાગૈતિહાસિક, એક છે આદ્ય ઐતિહાસિક અને ઐતિહાસિક. પ્રાગ ઇતિહાસમાં લેખિત પુરાવાઓ નથી એટલે એને સોલ્વ કરવાની પણ કોઈ સમસ્યા નથી. આદ્ય ઇતિહાસમાં લેખિત પુરાવાઓ છે, એને પણ આપણે સોલ્વ નથી કરી શક્યા, બરાબર, જેમ કે સિંધુ ઘાટી સભ્યતા. ઐતિહાસિક પુરાવાઓ મળ્યા છે અને સોલ્વ પણ થયા છે. ઓકે, તો આ પ્રાગ ઇતિહાસમાં આટલી વસ્તુ આવશે, બરાબર. હવે એમાં પ્રાગ ઇતિહાસમાં એક જગ્યા છે મિત્રો, અહીંયા લખું છું, બરાબર, મદ્રાસ નામની જગ્યા, અને એક વ્યક્તિ છે રોબર્ટ બ્રુસફુટ સર, બરાબર, એ પલ્લવરમ, અને આ પલ્લવરમ છે એ મદ્રાસની અંદર એક જગ્યા છે, બરાબર. તો એ પલ્લવરમ ખાતેથી હેન્ડેક્સ ફાઉન્ડ કરે છે. હેન્ડેક્સને અંગ્રેજીમાં હેન્ડેક્સ કહીએ છીએ અને હિન્દીમાં હસ્તકુઠાર કહીએ છીએ અને ગુજરાતીમાં આપણે એને કુહાડી કહી શકીએ, બરાબર. એટલે એક પ્રકારની કુહાડી છે પથ્થરની, બરાબર. અને કુહાડી જે છે એ ફાઉન્ડ કરવામાં આવે છે આ મદ્રાસના પલ્લવરમ ખાતેથી, અને એને ત્યારબાદ પછી મદ્રાસ સંસ્કૃતિ પણ કહેવામાં આવી હતી, બરાબર. તો એ આ જે પાષાણકાલીન સભ્યતા છે એમાંની એક સભ્યતા છે, બરાબર. અને એને કોણે ફાઉન્ડ કરેલું? રોબર્ટ બ્રુસફુટ સર. એટલે ભારતમાં પ્રાગ ઐતિહાસિક સંશોધનનો પ્રારંભ કોણે કરેલો? તો રોબર્ટ બ્રુસફુટ. અને એટલા જ માટે રોબર્ટ બ્રુસફુટ સરને મિત્રો આજે આપણે પ્રાગ ઐતિહાસિક સમયના પિતા પણ કહીએ છીએ. ઓકે, આ યાદ રાખજો, ફેક્ટ ઘણીવાર પૂછાઈ શકે. ઓકે, બીજું છે થર્મોલ્યુમિનેસન્સ કાળગણના. એ નીચેનામાંથી કોની કાળગણના માટે વપરાય છે? તો એ માટીના વાસણો માટે. હવે C14 જે છે ને મિત્રો, કાર્બન ડેટિંગ, બરાબર, તો એ જીવાશ્મ જે હોય, બરાબર, મનુષ્યના હાડકાં થઈ ગયા, પછી પ્રાણીઓની ફૂસકી, પ્રાણીઓના હાડકાં થઈ ગયા, પછી વનસ્પતિની કોઈ ફૂસકી હોય અથવા ચોખાની ફૂસકી હોય, એટલે કે આમ સળગી ગયેલો કંઈક અવશેષ હોય છે, બરાબર, એ જમીનની અંદર દટાઈ ગયો, પછી એ કાર્બનાઇઝ થઈ ગયો છે થોડો, એટલે લાંબા સમય સુધી સચવાઈને રહી છે જમીનની અંદર, અને એના કારણે એમાંથી પછી C14 જે છે એ મેજર આપણે કરી લઈએ. હવે આ તો થઈ ગયું જીવાશ્મ એવા જે જીવિત છે, પણ જે જીવિત નથી, બરાબર, માટીના વાસણો, તો એમાં C14 નથી હોતું. તો એના માટે પછી સાયન્ટિસ્ટે આ થર્મોલ્યુમિનેસન્સ આખી કાળગણના વિકસાવી છે, બરાબર. એટલે માટીના વાસણો માટે શું આવશે? થર્મોલ્યુમિનેસન્સ. અને જીવાશ્મ માટે, બરાબર, જીવાશ્મ માટે શું છે? તો એ C14, બરાબર. ઓકે, ત્યારબાદ આગળ જોઈએ, લોમાસ ઋષિ ગુફા કોના માટે છે? તો એ આજીવકો માટે છે.
મિત્રો બુદ્ધનો જે સમય છે બરાબર, એ સમયે 62 જેટલા સંપ્રદાયો હોય છે અને એમાંનો એક સંપ્રદાય હોય છે આજીવક. બરાબર, તો આ લોમાસ ઋષિ જે છે એ આમની સાથે સંકળાયેલા હતા. બરાબર, આજીવક સંપ્રદાય સાથે. ઓકે, આગળનો પ્રશ્ન છે, નીચેના દેવોમાંથી કયો દેવ ધરતી ઉપરનો દેવ માનવામાં આવે છે? તો એ છે અગ્નિ. બરાબર, વૈદિક યુગમાં પણ આપણે જોઈએ છે કે અગ્નિનું કેટલું ઇમ્પોર્ટન્સ હતું. બરાબર, આજે પણ આપણે ઘણીવાર જોઈએ તો અગ્નિના ફરતે આપણે લગ્નમાં ફેરા લઈએ છીએ. બરાબર, પછી અગ્નિ દાહ આપવામાં આવે છે. એટલા માટે અગ્નિને આપણે ધરતી ઉપરના દેવ કહીએ છીએ. બરાબર, ઓકે. પછી આગળનો પ્રશ્ન છે મિત્રો કે બ્રાહ્મી લિપિ કોણે ઉકેલી હતી? તો એ જેમ્સ પ્રિન્સેપ સરે ઉકેલી હતી. બરાબર, ને એમની સાથે એક બીજા વ્યક્તિ પણ હતા, ભગવાનલાલ ઇન્દ્રજી. બરાબર, એ બંનેવે એ લાઈફ ટાઈમ એમના ઉપર કામ કરેલું આ બ્રાહ્મી લિપિ ઉપર, અને ત્યારબાદ એ લિપિ આખી છે આપણી સામે ઉકેલીને લાવી. હવે આ બ્રાહ્મી લિપિ છે એ સૌથી વધારે આપણે ક્યાં મળે? તો અશોકના શિલાલેખ જે છે ને એમાં. ઓકે, બીજું કે એક મિત્રો હોય છે ભાષા જે આપણે બોલીએ છીએ, અને એક છે લિપિ, ઓકે, જે આપણે લખીએ છીએ. તો સૌથી જૂની ભાષા કઈ છે? તો એ છે સંસ્કૃત. ઓકે, આ ભારતીય સંદર્ભમાં હું વાત કરી રહ્યો છું. બરાબર, સંસ્કૃત. આમ તો ઘણા વિદ્વાનો એવું પણ માને છે કે સંસ્કૃત વિશ્વની સૌથી જૂની ભાષા છે. બરાબર, ઓકે. અને લિપિ જે છે તો એ ભારતની સૌથી જૂની લિપિ કઈ છે? તો એ બ્રાહ્મી લિપિ જે છે એ ભારતની સૌથી જૂની લિપિ છે. બરાબર, ઓકે, આગળ વધીએ. નીચેનામાંથી કયો રાજા જૈન ધર્મ તરફ ઝોંક એટલે એનો ઝુકાવે તરફ હશે? બરાબર, તો એ રાજા ખારવેલ છે, અને આ ચેદી વંશ આવે છે. બરાબર, એનો એક શાસક છે. ઓકે, ત્યારબાદ છે નાગનિકા કોની રાણી છે? તો આ ગૌતમીપુત્ર સાતકર્ણી. ઓકે, આ સાતવાહન વંશના છે. ઓકે, સાતવાહન વંશના સ્થાપક હોય છે સિમુક. બરાબર, અને ત્યારબાદ એમના વંશમાં પછી ગૌતમીપુત્ર સાતકર્ણી વ્યક્તિ આવે છે. અને આ ગૌતમીપુત્ર એનું નામ હોય છે સાતકર્ણી, પણ એની માતાનું નામ છે ગૌતમી. બરાબર, અને એટલા માટે પછી પોતાના નામની આગળ માતાનું નામ લખે છે. બરાબર, ગૌતમીપુત્ર સાતકર્ણી. ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, બુદ્ધની મૂર્તિનો પ્રારંભ થયો તે પૂર્વે લોકો તેની સ્મૃતિ માટે નીચેનામાંથી કઈ બાબતો નો તેના પ્રતીક તરીકે ઉપયોગ કરતા ન હતા? બરાબર, ન હતા. તો જો આમાં બોધિ વૃક્ષ છે તો એનો તો કરતા હતા, કારણ કે આ વૃક્ષના નીચે જ એમને એનલાઇટનમેન્ટ મળેલું, જે પરમ જ્ઞાન હતું. બરાબર, એ પ્રાપ્ત થયું. પછી ઘણીવાર ઉપદેશ આપવા માટે જાય તો એના પદ ચિહ્ન હોય એનો પણ સ્મૃતિ માટે યુઝ થતો. બરાબર, પછી સ્તૂપ છે તો ત્યાં એમના અવશેષો સાચવવામાં આવતા. બરાબર, જેમ કે નખ થઈ ગયા, વાળ થઈ ગયા, દાંત થઈ ગયા. બરાબર, શ્રીલંકામાં એક મંદિર છે મિત્રો, ટેમ્પલ ઓફ પીસ. ત્યાં એમના દાંત છે ને એ સોનાના દાંતથી મઢાવીને રાખેલા છે. એ ઓરિજિનલ બુદ્ધના દાંત ત્યાં આજે પણ છે. બરાબર, ઓકે. અને આ છે 4 સિંહો. બરાબર, તો આપણો જવાબ આ આવશે. બરાબર, 4 સિંહો જે છે ને એને સ્મૃતિ માટે યુઝ નથી કરતા કોઈ જગ્યાએ. બરાબર, ઓકે. હવે આ 4 સિંહો કઈ જગ્યાએ મળે છે? તો સારનાથનો જે સ્તંભ છે ને અશોકનો, ઓકે, સારનાથ અશોક સ્તંભ એમાં છે, અને એક પોલિટિકલ સિમ્બલ એ સમયનું હોય છે. બરાબર, ઓકે. આજે પણ આપણા ભારતનું એમ્બલમ જે છે, બરાબર, મેઇન ચિહ્ન એ આ જ છે, સારનાથનો સ્તંભ. બરાબર, ઓકે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે, ગુપ્ત રાજવીઓ ન્યાય આપવા માટે મોટે ભાગે કોની સલાહ ઉપર આધાર રાખતા હતા? તેઓ મિત્રો મહાદંડનાયકો છે. બરાબર, સેન્ટ્રલ લેવલ પર હોય છે આ મહાદંડનાયકો. પછી પ્રોવિન્સ લેવલ પર હતા ફક્ત દંડનાયક. ઓકે, આ ગુપ્ત રાજવીઓ આખી વ્યવસ્થા ગોઠવેલી હતી. ઓકે, પછી આગળ છે, કુશાણોમાંથી સોનાના સિક્કાનો પ્રારંભ કોણે કરેલો? તો આ વિમ કડફિસ નામના વ્યક્તિ છે. બરાબર, આમણે કરેલો. જો અહીંયાથી એક બીજો પ્રશ્ન એ પણ છે મિત્રો, આ સોનાના સિક્કા બાબતે પ્રશ્ન પૂછાય છે કે એક સૌથી શુદ્ધ, બરાબર, સૌથી શુદ્ધ, તો એમાં આવે છે કુશાણો, અને સૌથી વધુ તો એમાં આવશે ગુપ્તો. ઓકે, એટલે આ ખાસ કાળજી રાખજો કે એમાં સૌથી શુદ્ધ પૂછેલા છે કે સૌથી વધુ. અને પહેલી વાર જો પૂછે ને તો એ ઇન્ડો ગ્રીક. ઓકે, ઓકે, ચાલો આગળ વધીએ. આચાર્ય શંકરાચાર્યએ ક્યાં મઠ સ્થાપ્યો ન હતો? જો એમના 4 મઠ છે મિત્રો, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. બરાબર, આ દ્વારકા છે અહીંયા. બરાબર, દ્વારકામાં શારદા, બરાબર, શારદા પીઠ એનું નામ છે. પછી અહીંયા જે પુરી છે ઓડિશામાં, બરાબર, એનું નામ છે ગોવર્ધન. પછી ઉપર જે છે એનું નામ છે જ્યોતિર. બરાબર, ઉત્તરાખંડમાં છે, યુકે. અને શ્રીંગેરી, બરાબર, શ્રીંગેરી આ છે કર્ણાટકમાં.
ઓકે, અને આ ચારે ચાર જે મઠ છે એ એક એક વેદને રિપ્રેઝેન્ટ કરે છે, બરાબર. એટલે આપણે ચાર જે વેદો છે એ આનાથી રિપ્રેઝેન્ટ થાય છે. અને એવું કહેવામાં આવે છે કે આ શંકરાચાર્યજી છે એ હિન્દુઇઝમના સ્પ્રેડ માટે આ ચારે ચાર મઠ જે છે એ સ્થાપિત કરેલા હતા. તો જોઈ લો, હવે દ્વારકામાં તો છે બદ્રીનાથ, બરાબર, અહીંયા નોર્થમાં એ ત્યાં પણ છે. કાંચી એટલે કે આ પુરી પાસે તો ત્યાં પણ છે. વારાણસી નથી, બરાબર, એટલે આપણો જવાબ આવશે વારાણસી. ઓકે, આગળ છે અંગ મહાજનપદની રાજધાની ક્યાં આવેલી છે, બરાબર. તો આ રાજગીરી તો મગધની હોય છે, અંગની નથી, પણ તક્ષશિલા ગાંધારની છે એટલે આ પણ નહીં આવશે. પછી શ્રાવસ્તી પણ નહીં આવશે. અને ચંપા જે છે ને એ આપણો આન્સર આવે છે. અને આ જ ચંપાને આપણે માલિની કીધું છે. શેમાં? પુરાણો. ઓકે, પુરાણોમાં આપણે શું કીધું છે એને? માલિની, બરાબર. એટલે અંગ મહાજનપદની રાજધાની ક્યાં છે? તો એ છે ચંપા. પછી આગળનો પ્રશ્ન છે મિત્રો, ભારતમાં 8 વ્યવસાયિક મંડળીઓ હતી. આ વિધાન કોનું છે? તો અલ બિરુનીનું છે. અને આ 10મી સદીમાં મોહમ્મદ ગઝની, બરાબર, અથવા મહેમૂદ ગઝની, ઓકે, એમની સાથે આવેલા એક લેખક છે. અને આમણે એ સમયના ભારતનું ઘણું બધું વર્ણન કરેલું છે કે ભાઈ લોકો કયો ખોરાક ખાય છે, કેવી રીતે રહે છે, પછી ધાર્મિક આપણી માન્યતાઓ કેવી છે, એ બધું, બરાબર. તો એમાંનું એક આ વ્યવસાયિક મંડળીઓની વાત પણ એણે પોતાની પુસ્તક, એક બુક છે, એનું નામ અહીંયા લખું છું, કિતાબ અલ હિન્દ, બરાબર. કિતાબ અલ અથવા કિતાબુલ હિન્દ એવું એનું નામ છે, બરાબર. ઓકે. પછી બીજું છે પુલકેશી બે કયા વંશના હોય છે? તો એ ચાલુક્ય વંશના હોય છે મિત્રો. અને આ એ જ વ્યક્તિ છે જેમણે સમ્રાટ હર્ષવર્ધન, ઓકે, હર્ષવર્ધનને એમણે હાર આપી હતી, બરાબર. ઓકે. પછી આગળનો પ્રશ્ન છે, રાજ્યમંત્રીને જમીનનો ભાગ આપવામાં આવતો હતો અને એ રીતે તેમને મહેનતાણું આપવામાં આવતું હતું. આ વિધાન કોનું છે? તો આ હ્યુએન સાંગનું છે, બરાબર. ને હ્યુએન સાંગ હર્ષવર્ધનના સમયે જ આવેલા હતા ભારતમાં, બરાબર. ઇવન હર્ષવર્ધન છે ને મિત્રો, એમણે આજે આપણે જે મહાકુંભ કહીએ છીએ ને, એવી એક ધર્મ પરિષદ દર 5 વર્ષે આયોજિત કરાવતા હતા. ખરેખર આ મહાકુંભ જ હતું એ સમયનું, બરાબર. તો ઈસવીસન 607થી લઈ અને 645 થી 47 આજુબાજુ હર્ષ દેખાય છે આપણે, બરાબર. પણ જે મહાકુંભ એમણે આયોજિત કરાવેલો ને 643માં, એ મહાકુંભમાં આજે હ્યુએન સાંગ જે છે, બરાબર, એ હ્યુએન સાંગ આમાં સંમેલિત થયા હતા. એટલે એમણે કીધું કે ભાઈ આ 5મો મહાકુંભ છે, ઓકે. એટલે દર 5 વર્ષના તમે 25 વર્ષ કાઢી નાખો એટલે તમને ખ્યાલ આવી જશે કે 643 - 25, બરાબર. એટલે ત્યારે એ સમયે મહાકુંભ એમણે શરૂ કરાવ્યો હશે, બરાબર, હર્ષવર્ધને. ઓકે. ત્યારબાદ આપણે જોઈએ કે ચચનામા એ કોના ઇતિહાસ સાથે સંબંધિત છે? તો એ સિંધના ઇતિહાસ સાથે સંબંધિત છે. અને 712માં જે મીર કાસિમનું આક્રમણ આખું થાય છે, બરાબર, એ આ ચચનામા પછી થાય છે. કારણ કે ઈરાનના જે શાસક છે હજ્જા, બરાબર, એ હજ્જાનું કંઈક વસ્તુ છે ને મિત્રો, એ ભારતથી અહીંયા વ્યાપાર માર્ગે સિંધ થઈ અને ઈરાન જઈ રહી હોય, બરાબર, ભારતથી. તો અહીંયા વચ્ચે સિંધ આવે છે અને સિંધના જે ચાંચિયાઓ છે, બરાબર, એ બધું લૂંટી મારે છે. અને આ હજ્જા છે એ ઓર્ડર આપે છે, દાહિર નામનો શાસક છે ત્યાં, અને આ રાઈ વંશના શાસક છે, બરાબર, રાઈ વંશ. તો દાહિરને એ મેસેજ કરે છે કે ભાઈ આ બધું થયું તો હવે ટેક્સ ને બધું તમે વસૂલો છો અહીંયાથી, તો આ જવાબદારી કોની થશે હવે? તો દાહિર પછી એ ના પાડે છે કે ભાઈ આવું ન થઈ શકે, બરાબર, આ ચાંચિયાઓ છે તો અમે એના ઉપર શું કરી શકીએ હવે. અને એ બાબતે પછી હજ્જા અને દાહિર બંને વચ્ચે એક પ્રકારનું યુદ્ધ થાય છે. અને એમાં 712માં જે મીર કાસિમ નું ઇસ્લામનું આક્રમણ જે આપણે કહીએ છીએ, બરાબર, એ ભારતમાં થાય છે, બરાબર. તો આ ચચનામામાં એ આખી વાત આખી કરેલી છે, ઓકે. ઓકે. પછી છે તુર્કાને ચહેલગાનીનો અર્થ. જો હવે ગુલામ વંશ જે છે ને મિત્રો, ગુલામ વંશ, બરાબર, જે દિલ્હી સલ્તનતની શરૂઆત આપણે જોવા મળે છે 1206માં. તો એમાં કુતબુદ્દીન એબક છે ફર્સ્ટ, પછી બીજા રૂલર છે ઇલ્તુત્મિશ. ઇલ્તુત્મિશ જે છે એ એક 40નું જૂથ બનાવે છે, 40નું જૂથ, બરાબર. ને આ ગુલામોનું જૂથ છે. અને એ શું કરે છે? તો એડમિનિસ્ટ્રેશન ચલાવવામાં, વ્યાપારમાં, દરેક વસ્તુમાં ઇલ્તુત્મિશને હેલ્પ કરે. અને એ જૂથને પછી આ જ વંશમાં, ગુલામ વંશમાં આગળ એક વ્યક્તિ આવે છે ગ્યાસુદ્દીન બલબન. એ ડિસકન્ટિન્યુ કરી દે છે, બંધ કરી દે છે, બરાબર. કારણ કે બલબન જે છે એ પોતાની સત્તા, બધી જ સત્તા પોતાના હાથમાં લેવા માંગતો હોય. જ્યારે આ 40ના જૂથના હાથમાં પછી આખી સત્તા વહેંચાઈ જાય છે એટલે બલબન એને ડિસકન્ટિન્યુ કરે, ઓકે. તો એ શું હતું? તો એ હોય છે ગુલામો, બરાબર. તુર્કાને ચહેલગાની શું છે? તો એ ગુલામો છે, ઓકે.
પછી 2 અંતર્ગત ગુંબજ એટલે કે ડબલ ડોમનો પ્રારંભ કોના શાસનકાળમાં થયો હતો? તો એ આપણે જોવા મળે છે મિત્રો લોદીઓના સમયે, બરાબર. ઓકે, પછી આગળ છે મિત્રો અલાઉદ્દીન ખિલજીના સમયમાં દખ્ખણના સફળ વિજયો માટે, તો આમાં આ એક વ્યક્તિ છે મલિક કાફુર. તો ઘણા બધા વ્યક્તિઓ એવું માને છે કે મિત્રો આ થર્ડ જેન્ડર હતા, બરાબર, પણ એ આપણે એક્ઝેક્ટ નથી ખ્યાલ. પણ એટલું ખરું કે જે દેવગીરીના અને બીજા અગત્યના વિસ્તારો હોય છે, બરાબર, એ ઘણા બધા વિસ્તારો આ વ્યક્તિ જીતીને આપે છે, બરાબર. ઇવન જે પેલો કોહિનૂરનો હીરો જે હતો એ પણ એવું માનવામાં આવે છે કે આ મલિક કાફુર જે હોય છે એ આને અલાઉદ્દીન ખિલજીને ભેટ આપે છે, બરાબર. ઓકે, ત્યારબાદ આગળ આપણે વધીએ મિત્રો કે સમાનમાં સૌપ્રથમ નીતિનો સ્વીકાર કોણે કરેલો? તો એ બહલોલ લોદી નામના લોદી વંશના શાસક છે, બરાબર. આ વ્યક્તિ થોડાક સમાજ સુધારાવાદી એ સમયે હતા, બરાબર, લોદી વંશમાં બહલોલ લોદી. પછી આગળનો પ્રશ્ન છે ફતહ અસ સલાતીના લેખક કોણ છે? તો એ છે ઓકે હા ઈસામી, બરાબર. અને ઈસામી જે છે, ઈસામીનું આખું નામ છે અબ્દુલ મલિક ઈસામી. અને આ વ્યક્તિ જે છે એ 14મી સદીના એક લેખક છે, પોએટ છે, બરાબર. ને કઈ જગ્યાના છે? તો બહમની, બરાબર. દક્ષિણમાં આપણે ખ્યાલ છે કે 2 મોટા સામ્રાજ્યો બનેલા હતા, એક વિજયનગર, ઓકે, અને 1336માં, અને એક હતું બહમની, અને એ બનેલું 1347માં, બરાબર, આના 11મા વર્ષે. તો આ બહમની શાસક છે ને, જે આખી સલ્તનત છે, બરાબર, સ્વતંત્ર સલ્તનત, એમાં આ કવિ હોય છે, બરાબર, અબ્દુલ મલિક ઈસામી, બરાબર. અને એમણે આ બુક લખી છે ફતહ અસ સલાતીન. ઓકે, પછી ત્યારબાદ મુઘલ ચિત્રકલા કોના રાજ્યકાળમાં સર્વોચ્ચ શિખરે પહોંચી? તો જો મિત્રો જ્યાં પણ મુઘલ ચિત્રકલા આવે ને ત્યાં નિસંકોચપણે જહાંગીર આપણે ટીક કરી દેવાનું, કારણ કે જહાંગીરના સમયે જેટલી મુઘલ કલા ચિત્રકલા છે એનું ડેવલપમેન્ટ થયો હતો એટલું આપણે બીજા મુઘલ શાસકોના સમયે જોવા નથી મળતું. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે નીચેનામાંથી હુમાયુના ભાઈ કોણ ન હતા? જો અહીંયા ન છે, બરાબર. હિન્દાલ તો હતા, અસ્કરી પણ હોય છે, કામરાન પણ હોય છે, બહાદુર શાહ નથી. કારણ કે બહાદુર શાહ કોણ હતા? તો એ ગુજરાતના સ્વતંત્ર સલ્તનતના એક વ્યક્તિ છે, બરાબર, બહાદુર શાહ. ઓકે, ઓકે, જે 1391માં તાતાર ખાન અહીંયા આવે છે, પછી એનો પુત્ર છે, બરાબર, ઝફર ખાન, ઓકે, અને પછી એ આખી ગુજરાતની સ્વતંત્ર સલ્તનત છે, બરાબર. પછી અહેમદ શાહ આવે છે 1411માં, બરાબર. તો એના વંશમાં આપણે બહાદુર શાહ મળે છે, બરાબર, એટલે એ જવાબ આપણો આવશે. ઓકે, પછી આગળ પ્રશ્ન છે મનસબદારી પદ્ધતિમાં માસિક અનુપાતની પદ્ધતિ નો પ્રારંભ કોણે કર્યો હતો? બરાબર, તો એ શાહજહાંએ કર્યો હતો, બરાબર. મનસબદારી પદ્ધતિ છે ને મિત્રો, એ મનસબ એટલે એક પ્રકારનું પદ છે, બરાબર. એ શું કહેવાય, ટેક્સ કલેક્ટ કરનાર એક અધિકારી હોય છે, બરાબર, મનસબ. અને મનસબદારી એટલે શું? તો કે ટેક્સ કલેક્ટ કરવાની પદ્ધતિ, બરાબર. ઓકે, હવે અહીંયા જોડકા જોડવાના છે. જો આમાં એક વસ્તુ આપણે ધ્યાન રાખીએ ને મિત્રો કે ઉદયપુર સિટી જે છે, બરાબર, એ કોણે વસાવેલું? તો ઉદયપુર ઉદયસિંહજી નામના એક વ્યક્તિ છે, બરાબર, ઉદયસિંહજી. અહીંયા લખું છું ઉદયસિંહજી. અને ઉદયસિંહજીના વંશમાં જ મહારાણા પ્રતાપ આવે છે. ઓકે, અને હવે તમને ખ્યાલ છે કે મહારાણા પ્રતાપ કયા વંશના છે? તો એ છે સિસોદિયા. આ એક તમે ટીક કરી દેશો ને કે ભાઈ ડી સાથે 1, ચાલો, તો આવી ગયો આપણો ઉત્તર, બરાબર. તો આ એ સાથે 2 એટલે કે અંબરના કછવાહાઓ, જોધપુરના રાઠોડો અને કોટાના હાડા. જો હવે આ કછવાહાઓ જે છે ને મિત્રો, આ મુગલના બહુ સારા સપોર્ટર રહ્યા હતા, બરાબર. અને એમાં આપણે જોઈએ કે ભાઈ અકબર છે, અકબરના વાઇફ હોય છે હરખાબાઈ, જેને આપણે જોધા કહીએ છીએ, બરાબર. મૂવીમાં પણ ઘણા ઇતિહાસકાર એનું નામ હરખાબાઈ કહે છે. અને એના ભાઈ છે માનસિંહ. ઓકે, અને માનસિંહ જે છે એ અકબરના મુખ્ય સેનાપતિ હોય છે, કારણ કે ભારતભરમાં જેટલી પણ મુખ્ય લડાઈઓ લડે છે ને જીતીને આપે છે, બરાબર, કિલ્લાઓ અને બધું, એ કોણ જીતી આપે છે? અકબરને માનસિંહ. અને માનસિંહ છે કયા વંશના હતા? કછવાહા, બરાબર. ઓકે, આગળ વધીએ આપણે. રાઈ એટલે કે જમીન મહેસૂલમાં રાજ્યનો હિસ્સો એ શેરશાહના શાસન હેઠળ કયા દરથી લેવામાં આવતો હતો? તો એ સરેરાશ ઉપજના 1/3 જેટલો લેવામાં આવતું હતું, બરાબર. ઓકે, પછી છે પટેલે કયા સ્તરે અધિકારી હતા? તો એ હોય છે ગ્રામ્ય સ્તરે, બરાબર. પછી અકબરના સમયમાં સર્વોચ્ચ મનસબ એક રાજપૂત ઉમરાવને આપવામાં આવ્યો હતો, તે કયા વંશના હોય છે? તો
તો એ છે સિસોદિયા. શા માટે? અરે સોરી, સિસોદિયા નહીં, કચવાહા. શા માટે? કારણ કે વ્યક્તિ કોણ હોય છે? માનસી. બરાબર, જેમ આપણે ઉપર હમણાં વાત કરી અહીંયા જો, ઓકે, એ માનસી છે અને કયા વંશના છે? કચવાહા. ઓકે, પછી આગળ છે અકબરના સમયમાં દામનું મૂલ્ય રૂપિયાના પ્રમાણમાં કેટલું હોય છે? તો 1/40 ભાગનું હતું. બરાબર, પછી આગળ છે ભારતમાં ચરખાનો સૌપ્રથમ ઉલ્લેખ, તો એ ફતહ સલાતીન. બરાબર, આપણે હમણાં પેલી બુક ઉપર જે આવેલી હતી બહમની સામ્રાજ્યના જે કવિ હોય છે, બરાબર, અબ્દુલ મલિક ઈસામી. બરાબર, અબ્દુલ મલિક ઈસામી. બરાબર, તો ઈસામીની પુસ્તકમાં આપણે ફર્સ્ટ ટાઈમ ચરખાનો ઉલ્લેખ મળે છે. ઓકે, પછી આગળનું છે ઇતિહાસ લેખનની સબલ્ટન શાખા. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે ભાઈ સબલ્ટન શું છે? તો સૌ પ્રથમ આવે છે પાશ્ચાત્યવાદી. બરાબર, જેને આપણે ઓરિએન્ટાલિસ્ટ કહીએ છીએ. પછી ત્યારબાદ આવે છે કોલોનિયલ અથવા સામ્રાજ્યવાદી. હવે પાશ્ચાત્યવાદી જે હતા ને મિત્રો, બરાબર, એ જનરલી એને ભારતના ઇતિહાસમાં રુચિ બહુ પડી સ્ટાર્ટિંગમાં જ્યારે અંગ્રેજો આવે છે. બરાબર, અને 1781 કે 84માં, એ મને એક્ઝેક્ટ નથી યાદ, પણ આઈ થિંક 81, 1781, હા 84 છે કદાચ, એક સંસ્થા સ્થાપે છે એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલ. બરાબર, એશિયાટિક સોસાયટી ઓફ બેંગોલ. અને એ સંસ્થા શું કરે છે કે ભારતના બધા સાહિત્ય જે છે એ ખંગાળવાનું સ્ટાર્ટ કરે કે ભાઈ આ લોકોનો ઇતિહાસ શું છે, આ લોકોની ફિલોસોફી શું છે, અને એ બધું જે ફાઉન્ડ કરે છે ને એમાંથી જે હિસ્ટ્રી મળે એને આપણે પાશ્ચાત્યવાદી અથવા ઓરિએન્ટાલિસ્ટ કીધા. પછી હવે એ લોકોને રિયલાઇઝ થયું કે ભાઈ આ લોકોનો ઇતિહાસ તો ખરેખર ગૌરવમય છે, એટલે ત્યારબાદ એ લોકો સામ્રાજ્યવાદી બની અને આપણા ઇતિહાસની નિંદા કરવા લાગે છે. બરાબર ને, એનો પ્રતિકાર કોણ કરે છે? નેશનલિસ્ટ, એટલે કે રાષ્ટ્રવાદી. અને રાષ્ટ્રવાદી જે છે એ પછી તર્ક આપે છે, પુરાવાઓ રજૂ કરે છે કે તમે જેવી રીતે ટીકા કરી રહ્યા છો, બરાબર, એ યોગ્ય નથી. કારણ કે તમે ફક્ત ને ફક્ત તમારા યુરોપ અને બ્રિટનનું સારું દેખાય એવી રીતે તમે ટીકા કરી રહ્યા છો. બરાબર, હવે નેશનલિસ્ટ છે ને મિત્રો, રાષ્ટ્રવાદી, એણે પણ શું કર્યું કે એ પણ એક્સ્ટ્રીમ થઈ ગયા કે ભાઈ ભારતનો મહિમા મંડળ, તો એ મહિમા મંડળ એ લોકોએ જે કર્યું તો એમાં પણ એ લોકો બહુ અતિશયોક્તિ ભરેલી વસ્તુ કરી, અને એના પરિણામે શું થયું કે નવી એક શાખા નીકળી જેને આપણે કહીએ માર્ક્સવાદી. બરાબર, માર્ક્સવાદીએ શું કર્યું કે ગરીબ માણસો છે, દલિતો છે, આદિવાસીઓ છે, મહિલાઓ છે, બરાબર, અને સાથે જે તથ્ય છે ને એ એઝ ઇટ ઇઝ આપણે પ્રેઝન્ટ કરવાનું, તોડી મરોડીને નહીં. બરાબર, એ સામેવાળાને ગમે કે ન ગમે, ઇતિહાસમાં શું સાચું હતું એ આપણે એઝ ઇટ ઇઝ મૂકવાનું. તો એ આવ્યા. અને માર્ક્સવાદી પછી જે એક આવે છે સબલ્ટન. બરાબર, અને એ સબલ્ટને સ્પેસિફિકલી દબાયેલા કચડાયેલા દલિતો, પછી મહિલાઓ, એના ઉપર ધ્યાન આપ્યું. તો સબલ્ટન ઇતિહાસકારો કોણ છે? બરાબર, જે એવા લોકો છે જેણે દબાયેલા કચડાયેલા આદિવાસી વ્યક્તિઓ ઉપર ઇતિહાસ જે છે એનું સંશોધન કર્યું હશે. બરાબર, તો એમાં અમલેન્દુ ગુહા નામના એક વ્યક્તિ છે. બરાબર, એમના સિવાય પણ 2-3 વ્યક્તિઓ છે. એક રણજીત ગુહા છે. બરાબર, રણજીત ગુહા સર છે, એમનું પણ બહુ ખાસું યોગદાન છે. ત્યારબાદ ગાયત્રી ચક્રવર્તી મેમ છે. બરાબર, પછી દીપેન ચક્રવર્તી સર છે, પછી જ્ઞાનેન્દ્ર પાંડે સર છે. બરાબર, આ બધા સબલ્ટન શાખાના ઇતિહાસકારો છે. બરાબર, ઓકે, પછી ભારતમાં આવનારા યુરોપિયન વેપારીઓમાં સૌપ્રથમ, તો આ તો તમને ખ્યાલ જ છે મિત્રો, બરાબર, પોર્ટુગીઝો 1498માં ભારતમાં કાલિકટ બંદરે, ઓકે, કાલિકટ, અને ત્યાં ઝામોરિન નામના રૂલર હોય છે. એનું નામ સામુદ્રિક હોય છે, પણ હવે એ લોકોને બોલતા ન આવડ્યું હોય એટલે પછી ઝામોરિન. બરાબર, ને આપણે પણ ઝામોરિન કહીએ છીએ. ઓકે, બંગાળનો પ્રથમ ગવર્નર કોણ છે? તો આને આપણે આવી રીતે સમજીએ મિત્રો. આ છે બંગાળ. બરાબર, હવે ત્યાં ગવર્નર આવે છે મિત્રો સ્ટાર્ટિંગમાં ક્લાઇવ, અને આ એ જ વ્યક્તિ છે જે 1757માં પ્લાસીની લડાઈ છે, બરાબર, એ લડી અને બંગાળનો વિસ્તાર કબજે કરી લે છે. એટલે આ વિસ્તાર એમના કબજામાં આવી ગયો. હવે આ વિસ્તાર થઈ ગયો એક્સપેન્ડ, મોટો થઈ ગયો. એટલે ફક્ત જે ગવર્નર હતો ને ક્લાઇવ, એની જગ્યાએ અહીંયા પછી વોરન હેસ્ટિંગ આવી ગયો, જીજી, એટલે ગવર્નર જનરલ. હવે હજુ અહીંયા મુંબઈ સુધી પણ પહોંચી ગયા. જો આ બંગાળ, આ મુંબઈ, આ મદ્રાસ, અને આ છે મુંબઈ. તો એક આખું ટ્રાયંગલ બની ગયું ભારતમાં સાઉથમાં, પાવરનું ટ્રાયંગલ. અને એટલા માટે જે પછી ગવર્નર જનરલ ઓફ બંગાળ જે હોય છે ને એ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા, એટલે જીજી અને જીજીઆઈ આવી રીતે ચેન્જ થાય છે. અને પછી થાય છે 1857નો વિપ્લવ, અને એ પછી પદ જે છે ખતમ કરે છે, એની જગ્યાએ શું આવે છે? વાઇસરોય.
તો આ ગવર્નર કોણ હોય છે? ક્લાઇવ. ગવર્નર જનરલ તો એ વોરન હેસ્ટિંગ્સ બરાબર, અને ગવર્નર જનરલ બેન્ટિક બરાબર. ઓકે, જો તારીખ જોઈને ઈસવીસન તો આ 1757, આ વોરન હેસ્ટિંગ્સ જે છે એ 1772 અને બેન્ટિક છે 1833 બરાબર. તો હવે સવાલ શું છે કે બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ શું આપેલું છે? જીજી. કોણ છે ગવર્નર જનરલ? વોરન હેસ્ટિંગ્સ બરાબર, લોર્ડ વોરન હેસ્ટિંગ્સ. ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કયા કાયદાથી ભારતમાં દર વર્ષે શિક્ષણ, સાહિત્ય, વિજ્ઞાન વગેરેના વિકાસ માટે ₹1,00,000 નક્કી કરવામાં આવ્યા? તો 1813નો સંધિ કાયદો છે બરાબર ને. એ મેઇન એક આખી રૂપરેખા બનાવતા હોય કે આપણે ભાઈ 1835માં જે મેકોલે આવે છે બરાબર, એક શિક્ષણ. હવે એ લોકોનો હેતુ એવો છે મિત્રો કે આપણે વિદેશના જે કારકુનો છે તો એને ₹150 સેલેરી આપીએ, એની જગ્યાએ ભારતમાં ₹10 જો કારકુન મળી જાય તો કેટલા બધા પૈસા આપણા બચે બરાબર. એટલે ભારતમાંથી પટ્ટાવાળા, કારકુન, ક્લાર્ક, પોલીસવાળા એ બધા એને મળી રહે એ માટેની આખી આ રૂપરેખા છે. અને એટલા માટે અંગ્રેજી શિક્ષણ, સાહિત્ય, વિજ્ઞાન આ બધું એક પ્રકારે લાવવામાં આવે છે. અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટલી આપણો એને એક પ્રકારનો શું કહીએ ફાયદો એને મળી રહે એ માટેનું એનું પ્લાનિંગ હતું. પણ ખરેખર આનો ફાયદો આપણે થાય છે કારણ કે આના જ કારણે, અંગ્રેજી શિક્ષણના કારણે આપણે સમજ્યા કે ભાઈ બ્રિટનના જે લોકો છે જેના પ્રત્યે લોકોની સમજણ શું બની ગઈ છે કે ભાઈ ભારતમાં શું બની ગઈ છે કે આ લોકોને કોઈ હરાવી ન શકે. પણ જેવું આપણે વિશ્વ ઇતિહાસ ભણ્યા તો ત્યાં આપણે સમજ પડી કે ભાઈ અમેરિકાની ક્રાંતિ 1776 તો હરાવ્યા બરાબર. પછી ફ્રેન્ચની ક્રાંતિ છે 1789 તો ત્યાં પણ એ લોકોને હરાવ્યા. તો એનો મતલબ એમ છે કે આ પ્રજા એવી તો નથી કે ભાઈ એને કોઈ હરાવી ન શકે બરાબર. તો આપણે શા માટે પ્રયત્ન ન કરીએ? અને એટલા માટે પછી એમાંથી એક સરસ મજાની વસ્તુ નીકળે છે જેને આપણે કહીએ છીએ, અહીંયા લખું છું બરાબર, રાષ્ટ્રવાદી ચળવળો બરાબર. ઓકે, પછી ત્યારબાદ છે ભારતમાં સ્થાનિક સ્વરાજના પિતા. તો આપણે ખ્યાલ જ છે મિત્રો બરાબર, લોર્ડ રિપન. અને એનો સમયગાળો હોય છે 1878થી લિટન પછી આવે છે રિપન બરાબર, 78થી 1884 સુધી બરાબર, 83-84 છે બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે પૂર્વીય ભારતમાં પ્રથમ રેલવે કયા સ્ટેશનો વચ્ચે નખાઈ હોય છે? તો એ કલકત્તા અને રાણીગંજ. જો મિત્રો અહીંયા પૂર્વીય ભારત એક સ્પેસિફિક વિસ્તારનું કીધેલું છે બરાબર. જનરલી હવે આવા સવાલ નથી પૂછાતા, હવે ડાયરેક્ટ ભારતનું પૂછી શકે. તો એ મુંબઈથી થાણે. ઓકે, મુંબઈથી થાણે. અને ડેલહાઉસીનો સમય હોય છે 1853. ઓકે, ત્યારબાદ છે ચાર્લ્સ વુડનો ખરીદો કઈ બાબત સંકળાયેલો? તો એ શિક્ષણ સાથે સંકળાયેલો છે અને એ 1854માં લાવવામાં આવે છે અને ડેલહાઉસીનો સમય હોય છે. અને આ જ ડિસ્પેચના પરિણામે 1857માં બંગાળ એટલે કે કલકત્તા યુનિવર્સિટી, મદ્રાસ યુનિવર્સિટી અને મુંબઈ યુનિવર્સિટી બરાબર, આ 3 યુનિવર્સિટી જે છે એની શરૂઆત ભારતમાં થાય છે બરાબર. ઓકે, ત્યારબાદ આગળનો પ્રશ્ન છે રાજારામ મોહન રાયની અટક શું હોય છે? તો એ હોય છે બેનર્જી બરાબર. અને આ પણ બંગાળના વિસ્તાર સાથે સંકળાયેલા હતા બરાબર. ઓકે, પછી છે ભારતની મહિલાઓ માટેની રાષ્ટ્રીય પરિષદ. તો એ 1925માં સ્થપાઈ હોય છે. ત્યારબાદ 1857નો ઉદ્રેક ક્યારે શરૂ થયો હતો બરાબર, એટલે વિદ્રોહ આપણે જેને કહીએ. જો એમાં પાછી 2 અવધારણા છે મિત્રો. અંગ્રેજો જે છે ને બરાબર એને સૈનિક વિદ્રોહ કહેતા હતા બરાબર, કે આ એક સૈનિક વિદ્રોહ છે, એનાથી વધારે કશું નથી. એની સામે ભારતીય લોકો જે હતા બરાબર, એ સમયે તો ભારત હતું નહીં, એટલે હિન્દુસ્તાનીઓ જે હતા એ લોકો જનરલી માનતા હતા કે આ ફર્સ્ટ સ્વતંત્રતા સંગ્રામ છે બરાબર, સંગ્રામ છે સ્વતંત્રતા સંગ્રામ. અને એમાં સ્ટ્રોંગલી માનનારા એક વ્યક્તિ છે વીર સાવરકરજી. ઓકે, અને આમના સવાલ આઈ થિંક પૂછાયા છે ઘણીવાર જીસેટમાં પણ બરાબર, નેટમાં યુજીસી નેટમાં પણ પૂછાયા છે. અને આમનું જ્યારે રિસેન્ટલી મૂવી આવેલું ને ત્યારે તો લિટરલી યુજીસી નેટમાં 4-5 ક્વેશ્ચન આવેલા હતા બરાબર. ઓકે, હા, તો 1857નો ઉદ્રેક ક્યારે થયો હતો અથવા ઉદ્ભવ ક્યારે થયો હતો, શરૂઆત ક્યારે થઈ હતી બરાબર, તો એમાં આવે છે 10મી મે બરાબર. ઓકે, પછી આગળ આપણે જોઈએ જોડકું છે. જો આમાં મિત્રો જનરલી અધિવેશનોની સ્થળ છે, તારીખ છે અને એના અધ્યક્ષો. તો આ હિન્દુ વ્યક્તિ છે, દાદાભાઈ નવરોજી પારસી વ્યક્તિ છે,
પછી અહીંયા ખોટું આવશે. અહીંયા એક વ્યક્તિ આવે છે મુસ્લિમ, એમનું નામ છે બદરુદ્દીન તૈયબજી, બરાબર. ને આ જ્યોર્જ યુલે છે એ ઇંગ્લિશ વ્યક્તિ છે. એટલે કે હિન્દુ, પારસી, મુસ્લિમ, ઇંગ્લિશ, અને આ બધું ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે એ એવું વિચારવા માંગે છે, એવું કહેવા માંગે છે લોકોને વિચારીને કે ભાઈ અમારું જે પ્રતિનિધિત્વ છે એ ભારતના દરેક કોમના લોકો માટે છે, બરાબર. એટલે દરેક અલગ અલગ વર્ષમાં અલગ અલગ વ્યક્તિઓને જે છે એના અધ્યક્ષ બનાવવામાં આવે છે, બરાબર. એટલે મુંબઈ ખાતે 1885માં ફર્સ્ટ અધિવેશન ભરાયું હતું અને 28 ડિસેમ્બર 1885માં એઓ હ્યુમની અધ્યક્ષતામાં આખું એ આયોજિત થયું અને એ ફર્સ્ટ અધિવેશન હતું, બરાબર. ત્યારે કોંગ્રેસની સ્થાપના થઈ હોય છે અને વ્યોમેશચંદ્ર બેનર્જી, બરાબર, WC બેનર્જી એમનું નામ છે, હિન્દુ વ્યક્તિ છે, એ એના ફર્સ્ટ અધ્યક્ષ હતા. બીજા છે દાદાભાઈ નવરોજી, આ એ જ વ્યક્તિ છે જેણે ડ્રેઇન વેલ્થ થિયરી આપી છે, બરાબર, DW. એટલે કે ભાઈ આપણી જે વેલ્થ છે ને એ અહીંયાથી ડ્રેઇન થઈ રહી છે, ક્યાં? અંગ્રેજો પાસે. એટલે કે અંગ્રેજો અહીંયાથી બધું લૂંટીને જઈ રહ્યા છે, બરાબર. પછી તૈયબજી છે અને ચોથા છે જ્યોર્જ યુલે, બરાબર. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે રોલેટનો કાયદો ઘડનારી સમિતિમાં કેટલા ભારતીય સભ્યો છે? તો એમાં 2 સભ્યો છે. આ એ જ કાયદો છે જેને આપણે કાળો કાયદો કીધો હોય છે, બરાબર, 1919માં આવેલો, અને એના જ વિરોધમાં જલિયાવાલા બાગમાં બધા વિરોધ કરવા માટે ભેગા થયેલા હતા, બરાબર. હવે 2 સભ્યો કયા હોય છે? તો એમાં એક છે પ્રોવેશચંદ્ર મિત્તર, પ્રોવેશચંદ્ર મિત્તર, અને બીજા છે ઓકે હા CV કૃષ્ણામાસ્વામી, બરાબર, સોરી CV કુમારસ્વામી છે, કુમારસ્વામી. ઓકે, તો આ 2 વ્યક્તિઓ હતા અને ટોટલ 6 વ્યક્તિઓની આ કમિટી છે મિત્રો. રોલેટ જે છે ને એ હા સિડની રોલેટ નામના વ્યક્તિ હોય છે, બરાબર, એ આમના અધ્યક્ષ છે, સિડની રોલેટ, અને એમના નામ પરથી રોલેક્ટ એવું આ જે અધિવેશન હતું એનું નામ પડેલું હતું, બરાબર. અને પછી એ કાયદો બની ગયો આગળ, બરાબર, એટલે રોલેક્ટ એક્ટ બની ગયું. ઓકે, પછી આપણી સામે 4 વસ્તુ છે. પહેલું છે પુના એક્ટ. જો આપણે જોઈએ આમાં એક તો ઓગસ્ટ ઓફર છે ને, જો આ બધું 1932માં જ થયું છે. પુના પેક્ટ, કમ્યુનલ એવોર્ડ આ પણ 32, પછી રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ આ પણ 32, આ ડિસેમ્બર આજુબાજુ થઈ હતી, બરાબર. પછી આ ઓગસ્ટ ઓફર છે ને એ આપણે ફક્ત 40માં દેખાશે, બરાબર, ઓગસ્ટ 1940. એટલે 2 જે છે ને એ જ્યાં લાસ્ટમાં હોય ને મિત્રો એ જવાબ આવી શકે. તો આ 2 જગ્યાએ છે, એટલે આ નહીં આવે, આ નહીં આવે, બરાબર. તો આ 2 જગ્યાએ છે, પણ એમાં એક પહેલું ને ત્રીજું એવી રીતે કન્ફ્યુઝન છે. તો આપણે જોઈએ કઈ રીતે છે. તો પુના પેક્ટ છે ને એ સપ્ટેમ્બર મહિનામાં થયો હતો મિત્રો. ત્યારબાદ કમ્યુનલ એવોર્ડ જે છે ને એ હા ઓગસ્ટ મંથમાં થયો હતો, બરાબર. હવે આપણે જો કે સપ્ટેમ્બર પહેલાં આવે કે ઓગસ્ટ, તો એ છે ઓગસ્ટ, એટલે 3 વાળું જે છે ને એ પહેલાં આવશે, એટલે આપણો જવાબ આવશે D. હવે આમાં શું હોય છે? તો પુના પેક્ટમાં ગાંધીજી અને આંબેડકર વચ્ચે, બરાબર, ગાંધીજી અને આંબેડકર વચ્ચે એક સમાધાન થયું હતું ભાઈ કે દલિતો માટે અલગ મતદાન મંડળ નહીં થશે. તો આ ઓગસ્ટમાં શું આવેલું? તો રામસે મેકડોલ નામના વ્યક્તિ છે, રામસે, પર એ બ્રિટનના પ્રાઇમ મિનિસ્ટર છે. એણે આ કમ્યુનલ એવોર્ડ આખો રજૂ કર્યો ભારતમાં કે હવેથી દલિતોનું મતદાન મંડળ છે ને એ અલગ, બરાબર. અને એના માટે પછી ગાંધીજી છે એ ઉપવાસમાં બેસી ગયા, બરાબર, અને આગળ જતાં પછી આખું આ સમાધાન થાય છે, બરાબર. ઓકે, અને 3rd રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ એ તમને ખ્યાલ જ છે મિત્રો, 3 રાઉન્ડ ટેબલ થઈ છે, બરાબર, 1930, 1931 અને 1932, બરાબર. ગાંધીજી આમાં ગયા હતા સેકન્ડમાં 1931 વાળીમાં, બરાબર. અને એવા વ્યક્તિ જે 3માં હાજર રહ્યા હોય તો એ છે ડૉક્ટર BR આંબેડકર, બરાબર. ઓકે, પછી આગળ છે ઇંગ્લેન્ડમાં બ્રિટિશ અમલદારોની હત્યા કરવા માટે ક્રાંતિકારીઓની કઈ જોડીને મૃત્યુદંડ આપવામાં આવે છે? તો એ ઓકે હા બરાબર, એમાં મદનલાલ ધીંગરા અને ઉધમસિંહજી આવશે, બરાબર. હા ઓકે, C આવશે. મિત્રો આમનું એક સરસ મજાનું મૂવી પણ આવેલું, જો સમય રહે તો આપણે ઇતિહાસના વિદ્યાર્થી તરીકે જોઈ શકીએ, બરાબર. બહુ સારું મૂવી છે, પણ એનો મિનિંગ એવો નથી કે મૂવીમાં જે બધું બતાવેલું છે એ સાચું હશે, બરાબર. કારણ કે ડાયરેક્ટર્સની અને ઇતિહાસકારની એક અન્ડરસ્ટેન્ડિંગ અલગ હોય છે. જો કે ડાયરેક્ટર્સ બધા ઇતિહાસકારની હેલ્પ લેતા હોય છે, પણ તો પણ ઘણીવાર જે આપણે ઇતિહાસમાં સમજીએ છીએ ને કે પેલી બનાવટ ને એક પ્રોપેગેન્ડા એ ઘણીવાર ઘણી બધી મૂવીમાં દેખાય છે, બરાબર. એટલે જોઈ શકાય, પણ
પૂરેપૂરું એના ઉપર રિલાય ન થવું જોઈએ, બરાબર. પુસ્તકો જે છે ને એ પણ એક નહીં, ઘણા બધા પુસ્તકો જ્યારે મિત્રો આપણે વાંચીએ ને ત્યારે આપણી હોલિસ્ટિક અન્ડરસ્ટેન્ડિંગ બને, બરાબર. જેમ કે આ જે હત્યા થઈ તો એની પાછળ કોઈક એક વ્યક્તિ છે એણે કંઈક મત આપ્યો, બીજા વ્યક્તિએ કંઈક બીજો મત આપ્યો, ત્રીજા વ્યક્તિએ કંઈક, તો આ બધાના મત તમે જ્યારે જોવો ને તો તમને ખબર પડશે. કારણ કે આપણા ઇન્ડિયન્સનો પર્સ્પેક્ટિવ અલગ હોઈ શકે, બ્રિટિશર્સનો પર્સ્પેક્ટિવ અલગ છે, પણ સાચું ઘણીવાર બ્રિટિશર્સનું પણ હોઈ શકે, એ પણ એક તથ્ય છે. ઘણીવાર આપણું ઇન્ડિયન્સનું પણ સાચું હોઈ શકે, બરાબર. એટલે અલગ અલગ વ્યક્તિઓને આપણે વાંચી અને પછી આપણે ડિસાઇડ કરવું જોઈએ કે શું સાચું શું ખોટું, બરાબર. ઓકે, પછી છે મધ્યપાષાણ યુગને ફ્રાન્સમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો એ છે મિત્રો મોન્સ્ટેરિયન, બરાબર. અને વિશ્વ કક્ષાએ છે ને મિત્રો એ પાષાણકાલીન સમયગાળો થોડો અલગ આપણા ભારત કરતાં ચાલે છે, બરાબર. અને એનો આ વિસ્તાર છે એના નામ ઉપરથી આ મોન્સ્ટેરિયન કહેવામાં આવે છે, બરાબર. ઓકે, હા, ફ્રાન્સનો વિસ્તાર છે, બરાબર. ઓકે, ચાલો. નીચેનામાંથી કોણે કેથોલિક દેવલના દૂષણો સામે વિરોધ કર્યો હતો? તો એ માર્ટિન લ્યુથર નામના વ્યક્તિ હતા. આપણે વિશ્વ ઇતિહાસમાં ભણી ગયા છીએ, બરાબર મિત્રો, એટલે આના વિશે વધારે વાત નથી કરતો, બરાબર. જે દેવલની આખી પેલી ચિઠ્ઠીવાળી વાત હતી કે એમાં પાદરીઓ સાઇન કરીને આપતા હતા અને અંધશ્રદ્ધા ને એ બધું, બરાબર. ઓકે, પછી આગળ છે નીચેનામાંથી કયો દેશ રાષ્ટ્ર સમૂહમાં જોડાયો નહોતો? બરાબર, તો એમાં આવે છે બર્મા, બરાબર. રાષ્ટ્ર સમૂહ એટલે જે 1920માં જે બનેલું હતું એ, બરાબર. કારણ કે બર્મા ત્યારે હતું જ નહીં, આમ જોવા જઈએ તો પાકિસ્તાન પણ નહોતું, જોકે, પણ જવાબ છતાં પણ આપણો બર્મા આ જીસેટની ઓફિશિયલ વેબસાઇટમાં આપેલો છે અને બર્મા જ જવાબ આવશે આપણો, બરાબર. આ રાષ્ટ્ર સમૂહ જે છે એ પ્રથમ વિશ્વયુદ્ધ જે થયું ને મિત્રો, ફર્સ્ટ વર્લ્ડ વોર, બરાબર, 1914થી 1918, ત્યારબાદ વિશ્વના દેશો બધા ભેગા થાય છે 1920માં અને આઈ થિંક એની તારીખ 10 જાન્યુઆરી છે કદાચ, બરાબર. તો એ સમયે નક્કી કરે છે કે એક એવો સમૂહ હોવો જોઈએ જે શાંતિ માટે કાર્ય કરે, અને આ બહુ ખરાબ રીતે અસફળ જાય છે અને પછી સેકન્ડ વર્લ્ડ વોર થાય છે, બરાબર. અને સેકન્ડ વર્લ્ડ વોર જે થયું 1930, 1945, એ 45 બાદ પછી યુનાઇટેડ નેશન જે છે, સંયુક્ત રાષ્ટ્ર, બરાબર, સંયુક્ત રાષ્ટ્ર, ઓકે, એ અસ્તિત્વમાં આવે છે, બરાબર. આ છે રાષ્ટ્ર સમૂહ, જ્યારે આ છે સંયુક્ત રાષ્ટ્ર, બરાબર. આ છે 1920 વાળું અને આ છે સંયુક્ત રાષ્ટ્ર 1945 વાળું, ઓકે, બંને અલગ વસ્તુ છે. ઓકે, પછી આગળનો પ્રશ્ન છે સંસદીય લોકશાહીનો ખ્યાલ સૌપ્રથમ કયા દેશમાં પ્રારંભ પામ્યો હતો? તો એ છે ગ્રેટ બ્રિટન, બરાબર. બ્રિટનથી સંસદીય આખી વ્યવસ્થા છે, બરાબર. ને આપણી સંસદીય વ્યવસ્થા છે એ પણ બ્રિટનથી જ લીધી છે, એઝ ઇટ ઇઝ એવી જ ચાલે છે, બરાબર. ઓકે, પછી આગળ છે ચાર્લ્સ ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત. તો એ મિત્રો ઉપયોગના પ્રાપ્ત કરેલ લાક્ષણિકતાનો વારસો નહીં, પ્રાકૃતિક પસંદગી આવશે, બરાબર, પરિવર્તન નહીં. આ એક બહુ સરસ મજાની પુસ્તક છે મિત્રો, એનું નામ છે ઓરિજિન ઓફ ધ સ્પીસીસ, બરાબર. અને આ પુસ્તકમાં ડાર્વિને અલગ અલગ બધા તર્ક આપેલા છે કે પ્રાકૃતિક પસંદગી છે, બરાબર, એમાં એક પ્રાકૃતિક પસંદગી છે અને એક આર્ટિફિશિયલ એટલે કૃત્રિમ પસંદગી પણ છે, બરાબર. એટલે આ જો કૃત્રિમ પસંદગીવાળું પણ પૂછાય તો એ પણ આવશે. હવે જનરલી એણે શું કીધું કે ભાઈ એક વિસ્તાર છે, બરાબર, ત્યાં હવે એક ઘાસ છે, એના મૂળ આટલા છે ઊંડા, બરાબર, અને બીજું ઘાસ છે એના મૂળ આટલા ઊંડા છે, પાણી અહીંયા છે. હવે સ્થિતિ એવી સર્જાય કે દુષ્કાળ જેવું થયું તો આ ઘાસ છે ને એ 2-5 વર્ષમાં એની પ્રજાતિ જેટલી આજુબાજુ હશે એ ખતમ થઈ જશે અને ફક્ત આવા પછી ઝાડ જે છે એ ત્યાં ટકી રહેશે. એટલે અમુક ભૌગોલિક વિસ્તારો જે છે એ આવી રીતે બને છે, બરાબર. આપણે જોઈએ ને કે ભાઈ અમુક જગ્યાએ અમુક પ્રકારના ઝાડ જ મળે છે, બરાબર, એ આવી રીતે. આ થઈ ગયું વનસ્પતિ બાબતે. જીવોમાં પણ આવું જ કંઈક છે, બરાબર. જેમ કે રીંછ છે તો સફેદ બરફનો વિસ્તાર છે, બરાબર, ત્યાં કદાચ કાળા કલરનું અથવા કથ્થઈ કલરનું રીંછ હશે, પણ એ જેવો શિકાર કરવા માટે જાય છે, બરાબર, તો શિકાર એને દૂરથી જોઈને ભાગી જાય, પછી ઓચિંતો એના જીનેટિક્સમાં કોઈક ચેન્જ આવે છે અને એમાંથી એક સફેદ રીંછ બની ગયું અને એ પછી આગળ એની વંશાવલી ચાલે છે. હવે કાળા રીંછને ખોરાક ઓછો મળે છે એટલા માટે શું થશે, ધીરે ધીરે ખતમ થઈ જશે. જ્યારે સફેદ રીંછ છે શિકારની પાસે જાય છે છતાં પણ શિકાર ભાગતો નથી, એટલે ઇઝીલી એને ખોરાક મળી રહી છે, બરાબર. તો આવી રીતે એ બરફના વિસ્તારમાં સર્વાઈવ કરે અને પછી 1000-2000 વર્ષ સુધી આ પ્રોસેસ ચાલે એટલે કાળા રીંછ શું થાય, લુપ્ત થઈ જાય અને સફેદ રીંછ ત્યાં રહી છે, બરાબર. તો આવી રીતે દરેક પ્રાણીઓમાં એ વસ્તુ હોય છે. જેમ કે આ કૃત્રિમનું ઉદાહરણ આપણે એક જોઈ લઈએ. જેમ કે
જે જંગલી ભેડિયાઓ આપણે કહીએ છીએ, બરાબર, ભેડિયાઓ, એમાંથી અમુક એવા હશે જે બહુ ઉગ્ર નહીં હોય, બરાબર, અને એ મનુષ્ય પાસે આવ્યા, એમ મનુષ્ય એને દયાથી કંઈક ખાવાનું આપ્યું હશે અને એ પ્રજાતિ પછી આગળ આપણી પાસે વધી, બરાબર, જેના હોર્મોન્સ બહુ માણસોને નુકસાન કરે એવા નહોતા, બરાબર, માણસને કડી જાય એવા નહોતા, હાનિ પહોંચાડે એવા નહોતા, અને એના પરિણામે પછી એમાંથી આગળ જતા કૂતરાઓ જે છે એ બને છે અને એક નવી પ્રજાતિ તરીકે આપણી સામે. હવે તમે વિચારો કે આ મનુષ્ય જો એને એક્સેપ્ટ જ ન કર્યા હોત તો આ કૂતરા બનત તો નહીં. ઓકે, તો આ થઈ ગયો કૃત્રિમ ચેન્જ, બરાબર. તો આવી રીતે આ ચેન્જ આ બુકમાં એણે વાત કરી છે, બરાબર, ચાર્લ્સ ડાર્વિને, અને આ ખરેખર બહુ સરસ મજાનો સિદ્ધાંત છે. હવે રિસેન્ટલી એક ન્યૂઝ મિત્રો આવેલી હતી કે એનસીઆરટીમાંથી આઈ થિંક આ ડાર્વિનનો સિદ્ધાંત કાઢવામાં આવેલો છે, બરાબર, ડાર્વિન, ચાર્લ્સ ડાર્વિન. તો આ એક સાયન્ટિફિક મેથડ છે અને ફક્ત ભારતમાં નહીં મિત્રો, યુરોપમાં પણ આ સમસ્યા વર્ષો સુધી રહી હતી, કારણ કે આ વસ્તુ ડાયરેક્ટલી ધર્મ જે છે એને પ્રતિકાર આપે છે અને ઘણીવાર આ વસ્તુ લોકોને ગમતી પણ ન હોય, અને બરાબર, તો એ મેઇન રીઝન હોઈ શકે. પણ આપણે એક હોલિસ્ટિકલી જો જોઈએ, બરાબર, તો સાયન્ટિફિક પેરામીટરથી સાયન્સ આજે જે સંશોધનો થયા એ મુજબ આ વસ્તુ સાચી છે, બરાબર, અને ખરેખર દરેક સ્પીસીસ જે છે, ઇવન મનુષ્ય પણ, એ આવી રીતે કંઈક ધીરે ધીરે એક ઉત્ક્રાંતિવાદ, બરાબર, જેમ કે એક કોષીય સજીવ, પછી એમાંથી 2 કોષ થયા, એમાંથી પછી અલગ અલગ દરિયાના જીવો છે એ બને છે, પછી ઉભયજીવી બને છે, બરાબર, જે દરિયામાં પણ જીવી શકે, બહાર પણ જીવી શકે, અને સમય જતાં પછી ફક્ત જમીન ઉપર જીવી શકે, બરાબર, એવા જીવો બને છે, બરાબર, ને એમાંથી પછી અલગ અલગ જીવો નીકળે છે, બરાબર, ને એમાંના એક હોય છે મનુષ્ય. તો આ ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત ક્યાંક ને ક્યાંક સાયન્ટિફિકલી સાચો છે મિત્રો, બરાબર. ઓકે, તો મિત્રો આ 50 ક્વેશ્ચન જે છે એ સોલ્યુશન છે. મારો ટાર્ગેટ છે કે આશરે 5-6, બરાબર, 6-11-25 સુધીમાં આપણે બધા જ પેપર છે હાલ સુધીના આપણે સોલ્વ કરી લઈએ, બરાબર, અને એટલે કે ડિસેમ્બર 2024 સુધીના જે પેપર છે તે. ઓકે, તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે, અને જો મારાથી કંઈ ભૂલ થઈ ગઈ હોય મિત્રો તો માફ કરજો, કારણ કે હું પણ તમારી જેમ એક સ્ટુડન્ટ જ છું, બરાબર, હું પણ શીખી રહ્યો છું બધી વસ્તુ, અને મારો હેતુ આ બધી વસ્તુ કરવાનો એ છે કે મારું એક રિવિઝન થાય, બરાબર, અને સાથે તમને પણ કંઈક જાણવા મળે, તમારો થોડો સમય બચી જાય બુકમાં ઘણું બધું વાંચવામાં, બરાબર. તો બસ આવી રીતે એક મારો હેતુ છે નાનકડો. જો તમને વિડીયો ગમ્યો હોય મિત્રો તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો, જેથી મને પણ એક મોટિવેશન રહે અને તમારા માટે આવા સરસ મજાના વિડીયો હું લાવતો રહ્યો, બરાબર. તો લાસ્ટમાં હું કહીશ, થેન્ક યુ ફોર જોઈનિંગ મી, અને આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.